શ્રી કેજે પોલિટેકનિકમાં 5th સેમમાં અભ્યાસ કરી રહ્યો છું. આજે આપણે એસજીપી નું એક્સપેરિમેન્ટ નંબર 14 જોવા જઈ રહ્યા છીએ, જેનો એમ છે આઈડેન્ટિફાઈ ડિફરન્ટ ટાઈપ ઓફ લાઇટનિંગ અરેસ્ટર. એટલે કે જે ડિફરન્ટ ટાઈપના લાઇટનિંગ અરેસ્ટર આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું. જેની થિયરી છે ડિફરન્ટ ટાઈપ ઓફ એલએસ આર જનરલી યુઝ ફોર સર્ચ પ્રોટેક્શન. એટલે કે જે ડિફરન્ટ ટાઈપ એટલે કે અલગ અલગ ટાઈપના જે લાઇટનિંગ અરેસ્ટર આવે છે તેનો ઉપયોગ થોડા સમય માટે વોલ્ટેજના વધારા સામે રક્ષણ આપવા માટે થાય છે. જે ડિફરન્ટ બિટવીન ધેમ લાઈઝ ઓનલી ધ સ્ટ્રક્ચરલ મેકેનિઝમ. એટલે કે જે ડિફરન્ટ ટાઈપના લાઇટનિંગ અરેસ્ટર આવે છે તેની વચ્ચેનો તફાવત તેની રચનાની પદ્ધતિ છે. અધરવાઇઝ ધ ઓપરેટિંગ પ્રિન્સિપલ રિમેન્સ ધ સેમ. એટલે કે તેનો ઓપરેટિંગ પ્રિન્સિપલ તો સેમ જ છે. જે છે તેને સર્જને લો રેઝિસ્ટન્સ પાથ પૂરો કરે છે. ધ ડિફરન્ટ ટાઈપ ઓફ એલએસ આર ડિસ્કસ ઇન ધ એક્સપેરિમેન્ટ. એટલે કે આપણે જે ડિફરન્ટ ટાઈપના એલએસ છે તેમાં બે ચોરસ સળિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે સળિયાઓને એક ચોક્કસ એંગલથી વાળવામાં આવે છે અને બે સળિયા વચ્ચેનું અંતરમાં સામાન્ય એર ગેપ રાખવામાં આવે છે. એક સળિયાને લાઇન સાથે જોડવામાં આવે છે અને બીજા સળિયાને અર્થ સાથે જોડવામાં આવે છે. અને આપણે જે આકૃતિ જોઈ રહ્યા છીએ તે એક ટ્રાન્સફોર્મરના કેસમાં બતાવવામાં આવેલ છે. ધ ડિસ્ટન્સ બિટવીન ધ ગેપ and the insulator distance x must be not be less than 1/3 of the gap length so that the arc may not reach the insulator and damage it. એટલે કે આ એક્સ જોઈ રહ્યા છે તે બે ઇન્સ્યુલેટર અને આ ગેપ જે રોડ છે તેની વચ્ચેનું અંતર, આ જે રોડ ગેપ છે તેની લંબાઈના 1/3 ભાગ કરતા ઓછું ન હોવું જોઈએ, જેથી આમાં રોડ ગેપમાં જે આર્ક ઉત્પન્ન થાય છે તે ઇન્સ્યુલેટરને ડેમેજ ન કરી શકે. when the surge voltage when the surge voltage reaches the design value of the gap, an arc appears in the gap providing an ionized path to the ground. Essential is a short circuit. એટલે કે જે સર્જ વોલ્ટેજ છે ત્યાં આ રોડ ગેપ છે તેની ડિઝાઇન વેલ્યુ કરતાં જો વધારે પહોંચશે તો આ જે બંને રોડ છે તેની વચ્ચે એક આર્ક ઉત્પન્ન થશે. આ આર્કને લીધે એક આયોનાઇઝ પાથ પ્રોવાઈડ થશે. આ આયોનાઇઝ પાથના લીધે સર્જ પ્રોડ્યુસ થયો છે તે બધો જ અર્થ થઈ જશે, જે એક શોર્ટ સર્કિટ છે. The gap surface from the defect after the surge has a discharge. The power frequency current continues to the flow through the ionized path and they are must extinguished by the opening of circuit breakers resulting in a outage. એટલે કે જ્યારે સર્જ ડિસ્ચાર્જ થઈ ગયા પછી પણ આયોનાઇઝ પાથના લીધે પાવર ફ્રીક્વન્સી કન્ટિન્યુઅસ આ રોડ ગેપમાંથી કરંટ ફ્લો થાય છે. આ રોડ ગેપમાંથી આર્કને ઓલાવવા માટે સર્કિટ બ્રેકરને ઓપન કરવામાં આવે છે. આના કારણે બ્રેકડાઉન થઈ શકે છે. રોડ ગેપ ઇઝ ધેરફોર જનરલી યુઝ એઝ અ બેકઅપ પ્રોટેક્શન. આ કારણને લીધે રોડ ગેપ એરેસ્ટર છે તેને એક બેકઅપ પ્રોટેક્શન તરીકે જ વાપરવામાં આવે છે. For a given gap, the time breakdown varies inversely with the applied voltage. એટલે કે ચોક્કસ ગેપ માટે વોલ્ટેજનું બ્રેકડાઉન છે તે એપ્લાઇડ વોલ્ટેજના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. Therefore, a road gap should be so set that breaks down to a voltage not less than 30 below the voltage withstand level of the equipment to be પ્રોટેક્ટેડ. એટલે કે આ રોડ ગેપનું ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે એ ઇક્વિપમેન્ટના જે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતા છે તેના 30% કરતાં ઓછા વોલ્ટેજ બ્રેકડાઉન ન થાય. આપણે જોઈએ વાલ્વ ટાઈપ અરેસ્ટર. ઇલેક્ટ્રોડ ગેપ અરેસ્ટર were used early to limit the over voltage on equipment in substation at the lower voltage. એટલે કે પહેલાના સમયમાં સબસ્ટેશનમાં લોઅર વોલ્ટેજના ઇક્વિપમેન્ટને ઓવર વોલ્ટેજ સામે બચાવવા માટે ઇલેક્ટ્રોડ ગેપ અરેસ્ટરનો ઉપયોગ થતો હતો. However, the characteristic of gap spark over voltage various surge front time does not match well with the strength various front characteristics of the most insulation. એટલે કે ગેપ સ્પાર્ક ઓવર વોલ્ટેજની કેરેક્ટરિસ્ટિક અને ફ્રન્ટ ટાઈમ કેરેક્ટરિસ્ટિક મેચ થતી નથી. તે ડાયરેક્ટલી ઇન્સ્યુલેશન પર અસર કરે છે. તેને કારણે ડિફિકલ્ટ ટુ કોઓર્ડિનેશન ટુ પ્રોટેક્ટ ડિવાઇસ વિથ ધ સિસ્ટમ વોલ્ટેજ વિચ ઇઝ ધ યુઝ. એટલે કે પ્રોટેક્ટિવ ડિવાઇસની સાથે કોઓર્ડિનેશન કરવું તેના કારણે અઘરું બનતું હતું. ટુ રિઝોલ્વ ધીસ
resistive element in a series is added with the gap to limit the power flow current the after and arrest the discharge operation. એટલે કે dischargeના સમયમાં કરંટને લિમિટ કરવા માટે એક સિરીઝ રનમાં રેઝિસ્ટિવ એલિમેન્ટ લગાવવામાં આવે છે. The valve type arrestor integrate non-linear resistor and are extremely used in the system operating. એટલે કે આ જે નોન લિનિયર રેઝિસ્ટન્સ છે તે એક વાલ્વ તરીકે કામ કરે છે અને જે કે હાઈ વોલ્ટેજમાં ઉપયોગમાં આવે છે. The name itself suggested that the valve non valve arrestor considering non-linear resistor which act like a valve when voltage are applied there. એટલે કે તેના પરથી તેનું નામ વાલ્વ ટાઇપ એરેસ્ટર પાડવામાં આવ્યું છે અને તેને એપ્લાઇડ વોલ્ટેજ આવે છે ત્યારે તે વાલ્વ તરીકે કાર્ય કરશે. The non-linear resistant elements are connected in a series with the spark gaps. Both are element assembly housed in the tight porcelain container. એટલે કે આ જે નોન લિનિયર રેઝિસ્ટન્સ છે તેને એક સિરીઝ 4 સ્પાર્ક કેપ્સની સાથે સિરીઝમાં લગાવવામાં આવે છે અને તેને પોર્સિલિનના કન્ટેનરમાં મૂકવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સ્પાર્ક ગેપ છે તેની સાથે સિરીઝમાં નોન લિનિયર રેઝિસ્ટન્સ લગાવવામાં આવે છે. હવે આપણે જોઈએ explosion type arrestor. This type of arrestor is called protector tube and commonly used on system operating at voltage up to 33 kV. એટલે કે આ જે explosion type arrestor છે તેને પ્રોટેક્ટર ટ્યુબ નામથી પણ ઓળખવામાં આવે છે અને તેનો ઓપરેટિંગ વોલ્ટેજ 33 kV સુધીના હોય છે. Is shown the essential parts of the explosion type LA. It essential constituent of a road gap X and Y in series with a second gap enclosed within the fiber tube. એટલે કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક્સ અને વાય જે રોડ ગેપ છે તેની સાથે સિરીઝમાં એક ફાઈબર ટ્યુબ છે તેની અંદર પણ એક ઇન્ટરનલ ગેપ રાખવામાં આવેલ છે સિરીઝમાં. The gap in the fiber tube is formed by two electrodes. The upper electrode is connected to the road gap and the lower electrode to the earth. એટલે કે આપણે ફાઈબર ટ્યુબની અંદર જે આ જે છે બે ઇલેક્ટ્રોડ એક આ રોડ ગેપ સાથે જોડાયેલો છે અને બીજો જે આ ઇલેક્ટ્રોડ છે તે અર્થ સાથે જોડાયેલો છે. The series gap is the set at the specified voltage lower than a within stand voltage of the equipment to be protected. એટલે કે જે પણ આપણે ઇક્વિપમેન્ટમાં લગાવવાના છીએ આ રોડ ગેપ અરેસ્ટર આ રોડ ગેપ એક્સપ્લોઝન ટાઈપ અરેસ્ટર તેને આપણે તેની સ્ટેનને સીલ કરતા ઓછા વોલ્ટેજ પર સેટ કરવામાં આવે છે. The flow of current is confined to the space inside the relatively small fiber tube. A part of the tube material vaporized and the high pressure gases flow from are expelled through the vent at the lower end of the tube. એટલે કે જ્યારે સર્જ થશે ત્યારે આ જે બે ઇલેક્ટ્રોડ છે તેની વચ્ચે કરંટ ફ્લો થશે એટલે કરંટ ફ્લો થવાના લીધે આજુબાજુની જે ફાઈબર ટ્યુબ છે તે વેપરાઇઝ થાય છે. વેપરાઇઝ થવાના લીધે ગેસ ઉત્પન્ન થાય છે અને જે ગેસ ઉત્પન્ન થશે તે હાઈ પ્રેશરથી નીચેની સાઈડ જે વેન્ટ લગાવેલો છે તેના થ્રુ બહાર આવશે. Part of the material vaporizes high pressure gas from the exhalant vent at the lower tube, causing a power flow in the accelerator. The device therefore has a desired self-clearing property because of vaporization of the material and weathering effects. The protected the requires frequent replacement and the lack of proper maintenance may lead to essential outage. It is therefore practically out of use. એટલે કે આ જે એક્સપ્લોઝન ટાઈપ અરેસ્ટર છે તેની પ્રોપર્ટી એવી છે કે સેલ્ફ ક્લીનિંગ છે એટલે કે જાતે તે ક્લીન થઈ શકે છે અને જે વેપરાઇઝ થાય છે તેના કારણે તેને થોડી દિવસે તેને રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. આ કારણને લીધે તેનો ઉપયોગ ઓછો થાય છે અને પ્રેક્ટિકલી યુઝમાં હમણાં નથી. હવે આપણે જોઈશું થર્ડ નંબરનું મલ્ટીકેપ અરેસ્ટર. In a multi-cap arrestor, metallic cylinders, usually alloy of zinc, insulated from each other and separated by a small intervals of air gaps and are connected in a series. એટલે કે મલ્ટીકેપ અરેસ્ટરમાં એલોય ઝિંકના બનેલા સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે અને તેને સિરીઝમાં જોડવામાં આવે છે અને તેને એર ગેપની મદદથી અલગ પાડવામાં આવે છે.
Multi-gap arrestor, the first cylinders acts in the series connected to the line and the others to the ground through a series resistance. એટલે કે પ્રથમ સિલિન્ડર એક્સ છે તે લાઇન સાથે સિરીઝમાં જોડવામાં આવેલ છે અને બીજા બધા સિલિન્ડર્સને સિરીઝ રેઝિસ્ટન્સ મારફતે અર્થ સાથે જોડવામાં આવે છે. The series resistance limit the power losses to the arc by the addition of a series resistance. The degree of protection against the traveling waves is reduced. એટલે કે સિરીઝ રેઝિસ્ટન્સ એટલા માટે મૂકવામાં આવે છે જે આર્કના કારણે જે લોસીસ થાય છે તેમાં ઘટાડો થાય છે, પરંતુ સિરીઝ રેઝિસ્ટન્સના ઉમેરવાના કારણે ટ્રાવેલિંગ વેવ સામે રક્ષણ આપતું ઘટી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે વાય અને ઝેડ પોઈન્ટની વચ્ચે શન્ટ રેઝિસ્ટન્સ લગાવવામાં આવે છે. હવે આપણે તેનું ઓપરેશન જોઈએ કેવી રીતના થાય છે. અંડર નોર્મલ કન્ડિશન the cylinder Y is earth potential and the normal supply voltage is ab- enabled to break down the series gaps. એટલે કે જ્યારે નોર્મલ વોલ્ટેજ હોય છે ત્યારે સિલિન્ડર વાય છે તે અર્થ પોટેન્શિયલ પર હોય છે અને સપ્લાય વોલ્ટેજ છે તે સિરીઝ જે ગેપ છે તેને બ્રેકડાઉન કરવા માટે સક્ષમ નથી. તે કોઈ પણ પ્રકારનું આર્ક ઉત્પન્ન થતી નથી. During an overvoltage, the breakdown of the series gap X to Y occurs the first. At this moment, high magnitude current is divided into the earth through a path of the shunt gap by cylindrical Y and Z instead of the optional path through the shunt resistance. એટલે કે જ્યારે ઓવર વોલ્ટેજ થશે ત્યારે સૌ પ્રથમ એક્સ અને વાયની વચ્ચે બ્રેકડાઉન થાય છે. આ બ્રેકડાઉનના કારણે અતિ મેગ્નિટ્યુડ વાળો વધારે મેગ્નિટ્યુડ વાળો કરંટ ફ્લો થાય છે જે આ શન્ટ રેઝિસ્ટન્સના મારફતે ફ્લો થવાની જગ્યાએ વાય અને એક્સ મારફતે ફ્લો થાય છે. હવે હવે જ્યારે આર્ક આર્ક મીન્સ કે જ્યારે સર્જ પતી જાય છે ત્યારની કન્ડિશનમાં શું થશે તે જોઈએ. When the surge is over, the areas through Y to Z distribute and the current flowing the surge limited by the two resistance, shunt resistance and series resistance that are now series. The current is too small to maintain the areas in the gaps X to Y, and hence the normal condition are restored. Such arrestor can be employed up to system voltage 33 kV. એટલે કે જ્યારે સર્જ પતી જશે, આર્ક ઓલવાઈ જશે, ત્યારે આ સિરીઝ અને શન્ટ રેઝિસ્ટન્સ મારફતે કરંટને લિમિટ કરવામાં આવે છે. આ જ્યારે કરંટ લિમિટ થશે ત્યારે આ બેની વચ્ચે કરંટ એટલા પ્રમાણમાં ઓછો થશે કે તે આર્ક જાળવવા માટે સક્ષમ રહેતો નથી. તેને કારણે આર્ક બુઝાઈ જશે અને સર્જ પહેલી નોર્મલ પરિસ્થિતિ હોય છે તેવું જ નોર્મલ પરિસ્થિતિ થઈ જશે. હવે આપણે જોઈએ કે હોર્ન ટાઈપ અરેસ્ટન વર્ક કેવી રીતે કરશે. Under normal condition, the gap is non-conducting. That is, the normal supply voltage is the insufficient to entire the area between the gaps. એટલે કે જ્યારે નોર્મલ વોલ્ટેજ હોય છે ત્યારે આ બે હોર્ન ગેપ રોડ છે તેની વચ્ચેનું જે આ એર ગેપ છે, નોર્મલ વોલ્ટેજ આ એર ગેપમાં કોઈ પણ પ્રકારની આર્ક ઉત્પન્ન કરવા માટે પૂરતા નથી, જેને કારણે કોઈ પણ પ્રકારની આર્ક ઉત્પન્ન થતી નથી. On the accused on a over voltage, spark over takes place across the small air gap. The ionize the air around the area and magnetic effect of the arc cause it to travel towards the upward wall of the gap. એટલે કે જ્યારે ઓવર વોલ્ટેજ થશે ત્યારે આ બે હોર્ન ગેપ છે રોડ્સ તેની વચ્ચે એક આર્ક ઉત્પન્ન થશે. આર્કના લીધે હવાનું આયોનાઇઝેશન થશે અને આર્કની મેગ્નેટિક ઇફેક્ટના અને હોર્ન ગેપના શેપના કારણે તે ઉપરની તરફ ટ્રાવેલ કરશે. જ્યારે ઉપરની તરફ ટ્રાવેલ કરશે ગ્રેજ્યુઅલી, એટલે કે આ 1, 2 અને 3 પોઝિશનમાં ઉપરની તરફ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આર્કનું રેઝિસ્ટન્સ વધતું જશે અને જ્યારે પણ અહીંયા આવશે ત્યારે આર્કનું રેઝિસ્ટન્સ વધશે તેના કારણે આર્ક ઓલવાઈ જશે. આ જુઓ એ જ લખેલું છે. એટ ધ ટોપ પોઝિશન ઓફ ધ હોર્ન ગેપ ધ ડિસ્ટન્સ may be too large which result in a high resistance to the earth and consultancy the are executed. This excess charge on the line is those conducted through the arrestor to the ground. એટલે કે આ રીતે સર્જને ગ્રાઉન્ડ કરવામાં આવે છે.
બીજું છે હોર્ન ગેપ એરેસ્ટર ફિગર. સો ધ સર્કિટ કનેક્શન ઓફ હોર્ન ગેપ એરેસ્ટર ઇટ consists of horn-shaped metal rods X and Y separated by a small air gap. એટલે કે આપણે આ જે ફિગર જોઈ રહ્યા છીએ તેમાં હોર્ન ગેપ અરેસ્ટરનું કનેક્શન બતાવવામાં આવેલ છે. જેમાં બે હોર્ન શેપ્ડ ટાઈપના બે રોડ છે જે છે એક્સ અને વાય. તેને એક સામાન્ય હવા અને એર ગેપની મદદથી અલગ કરવામાં આવેલ છે. The horns are so constructed that the distance between the gradually increase towards the top. એટલે કે આ બે હોર્ન ગેપ શેપના જે મેટલ રોડ છે તેને એવી રીતે જોડાયેલ છે કે તેમની તેમની વચ્ચેનું અંતર જેમ જેમ ઉપરની તરફ જાય છે તેમ તેમ વધતું જાય છે. The horns are mounted on the porcelain insulator. One end of the horn is connected to the line through a resistance R and choke coil L, while the other end is effectively grounded. એટલે કે આ જે રોડ હોર્ન ટાઈપના જે હોર્ન શેપના જે રોડ્સ મૂકેલા છે તેને પોર્સિલિન પર મૂકવામાં આવે છે. તેનો એક છેડાને ચોક કોઇલ અને રેઝિસ્ટન્સ મારફતે જોડવામાં આવેલ છે અને બીજા છેડા છે તેને અર્થ સાથે જોડવામાં આવે છે. Resistance and helps in limiting the current flow to a small value. The choke coil is so designed that it offers small reactance at the normal power frequency but a very high reactance at transient frequency. એટલે કે આ ચોક કોઇલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી તે પાવર ફ્રીક્વન્સી ઓછો રિએક્ટન્સ આપશે અને ટ્રાન્સિયન્ટ ફ્રીક્વન્સી આવશે ત્યારે વધારે વધારે રિએક્ટન્સ આપશે જેને કારણે ઇક્વિપમેન્ટમાં કોઈ પણ જાતનો સર્જ વોલ્ટેજ અંદર જઈ શકતો નથી. This chalk does not allow the transient to the enter apparatus to be protected. The gap between the horns is so adjusted that the normal supply voltage is not enough to cause a spark across the gap. એટલે કે આ બે વચ્ચેનું અંતર એવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે કે જો નોર્મલ વોલ્ટેજ હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનું સ્પાર્કિંગ થતું નથી આ બેની વચ્ચે. હવે આપણે જોઈએ વાલ્વ ટાઇપ અરેસ્ટર નું વર્કિંગ કેવી રીતે થાય છે. One end of the diverter is connected to the terminal of the equipment or line to be protected and the other end is efficiently grounded. એટલે કે એક છેડાને લાઈન સાથે જોડવામાં આવે છે અને બીજા છેડાને ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવે છે. The gap length of the arrestor is adjusted that the normal voltage is not enough to produce spark on the occurrence on the drain or voltage. એટલે કે આ જે ગેપ છે તેની લેન્થ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જ્યારે નોર્મલ વોલ્ટેજ હોય ત્યારે તે બેની વચ્ચે કોઈ પણ પ્રકારનું સ્પાર્કિંગ ન થાય. The air insulator across the gap breaks down and arc is strong, providing a low resistance path for the surge to the ground. In this way, the excess charge on the line or equipment due to the surge is connect, safely connected through a arrestor to the ground instead of the being sent back over the line. એટલે કે જ્યારે ઓવર વોલ્ટેજ કે સર્જ આવે છે ત્યારે આ જે રેઝિસ્ટન્સ છે તે લો રેઝિસ્ટન્સ પાથ પૂરો કરશે અને બધા જ સર્જને ગ્રાઉન્ડ સાથે અર્થ કરશે. તેથી ઇક્વિપમેન્ટમાં કોઈ પણ જાતનો સર્જ અંદર જશે નહીં અને સેફલી ગ્રાઉન્ડિંગ થાય છે. એને કારણે સર્જ જે છે તે લાઇનમાં જવાની જગ્યાએ અર્થ સાથે કનેક્ટેડ થાય છે અને સેફલી સર્જ ડિસ્ચાર્જ થાય છે.